નગરપાલિકામાં ભાજપના 12 સદસ્યોની નારાજગી સામે આવી છે। નારાજ સભ્યોએ સભ્ય પદેથી રાજીનામું આપ્યાની ચર્ચાઓ થઈ રહી છે। નગરપાલિકાના વિવિધ પ્રશ્નોને લઈને સદસ્યો નારાજ થયા છે। રાજીનામા મુદ્દે ભાજપ કે પાલિકા નથી કરી રહ્યા કોઈ સ્પષ્ટતા। નારાજ સભ્યોએ ખાનગી બેઠક કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર જોડાયા છે। હરિઓમ, ધોળકા નગરપાલિકામાં ભાજપના 12 સદસ્યોની નારાજગી જોવા મળી રહી છે, શું મામલો? જી, આ આખો મામલો એવો છે કે ધોળકા નગરપાલિકાના જે ભાજપના સત્તાધીશો છે, જે નગરસેવકો છે, તેમની એક ગુપ્ત બેઠક 12 જેટલા કોર્પોરેટરોની એક ગુપ્ત બેઠક ગઈકાલે યોજાઈ હતી અને ત્યારબાદ માર્કેટમાં એક ચર્ચાએ ખૂબ મોટું જોર પકડ્યું હતું કે આ તમામ 12 કોર્પોરેટરો તેમની અમુક પ્રશ્નોની નારાજગીને લઈ અને રાજીનામા પણ ધરી દીધા છે। જો કે આ બાબતની હજી કોઈ પુષ્ટિ થઈ નથી આધિકારિક રીતે, પરંતુ અસંતોષ ચાલી રહ્યો છે એ વાત બહુ સ્પષ્ટ થાય છે અને ચરમસીમાનો અસંતોષ પણ દેખાઈ રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, જે સૂત્રોની જો માનીએ તો ત્યાંથી મળતી માહિતી મુજબ કે કોર્પોરેટરો નગરપાલિકાના જે વહીવટી કાર્યો છે તેને લઈ એમનામાં નારાજગી દેખાઈ રહી છે અને એને લઈને જ આ 12 કોર્પોરેટરો, હજી કોણ કોણ કોર્પોરેટરો છે તેના નામો પણ હજી પુષ્ટિ નથી થયા, પરંતુ એક ગુપ્ત બેઠક યોજાઈ હતી તે વાત સાચી હોય એવું લાગી રહ્યું છે અને ધોળકા નગરપાલિકાના રાજકારણમાં હાલ તો આ વાતને લઈ ગરમાવો દેખાઈ રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે એમના રાજીનામા પડે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે। જી બિલકુલ હરિઓમ, જાણકારી બદલ આભાર।